વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.3નો પાંચમો અને છઠ્ઠો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. કોઈ બે અલગ અલગ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓની ઉંમર વિશે નીચે પ્રમાણે માહિતી મળેલ છે, તો તેને યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરો. આ દાખલા નંબર 5 છે, જેમાં આપણે ઉંમર, વિસ્તાર એ અને વિસ્તાર બી એમ આપેલું છે. ઉંમરમાં આપણે 1, 2, 3 અને 4 પ્રકાર આપેલા છે અને છેલ્લે કુલ આપેલું છે. હવે યોગ્ય એટલે કઈ આકૃતિ દોરવાની? તો આપણે રકમમાં કુલ આપેલું છે, તો જ્યારે પણ કુલ આપેલું હોય ને ત્યારે સ્તંભ આકૃતિ દોરાશે, એ તો નક્કી છે. આમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરશું, તો એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો સૌથી પહેલા તો તે કોષ્ટક બનાવી લઈએ. હવે આ કોષ્ટક બનાવવું શું કામ પડે? તો વિભાજિત રેખા માટે. આમાં આપણે એક જ સ્તંભ દોરશું. ક્યાં સુધી? તો કે 1200 સુધી. અને એ સ્તંભમાં આપણે બાળક, યુવાન, વયસ્ક અને વૃદ્ધ એમ વિભાજન કરશું. માટે વિભાજિત રેખા આમ શોધવી જરૂરી છે, જેથી આપણે આલેખ દોરવામાં ઈઝી રહે. હવે શોધવું કેવી રીતે? કુલ કેટલા છે? 1200 છે. હવે એમાંથી 480 બાદ કરીએ તો કેટલા બચે? તો કરી જોઈએ. 1200માંથી 480, 720 બચ્યા. હા, એનો અર્થ એમ કે બાળકો 720 થી સ્ટાર્ટ થશે અને 1200 સુધી જશે. તેવી જ રીતે હવે કેટલા છે? 720 છે. એમાંથી 360 બાદ કરવાના. 720 માંથી 360 જાય તો રહેશે 360. એટલે કે 360 થી 720 સુધી આપણે યુવાનનું ખાનું દોરવાનું રહેશે, એટલે કે યુવાનનો આલેખ દોરવાનો રહેશે. પછી છે 360, એમાંથી 240 બાદ કરવાના. 360 માંથી 240 જાય તો 120 રહે. તો 120 થી 360 સુધી વયસ્કનો વિભાગ રહેશે. અને પછી તો 120 આવી જાય છે, એટલે 0 થી 120 સુધી વૃદ્ધનો રહેશે વિભાગ. તો એ કરવાની જરૂર નહીં, હું આ ડેશ કરી દેવાનું. તો હવે આપણે વિસ્તાર બી ની વિભાજિત રેખા શોધી લઈએ. એમાં પણ આપણે એક જ સ્તંભ દોરશું, જે 1000 સુધી જશે. તો વિભાજિત રેખામાં બાળક કેટલે સુધી આવશે? તો 1000 માંથી 350 બાદ કરવાના. 1000 માંથી 350 જાય તો 650 થી 1000 સુધી બાળકોનો વિભાગ હશે. હવે 650 માંથી 250 બાદ કરવાના. તો કેટલા રે? 400 લખી નાખવાનું. 650 માંથી 250 જાય તો 400. તો આનો અર્થ એ કે 400 થી 650 સુધી યુવાનનો વિભાગ હશે. પછી આપણે 400 માંથી 200 કાઢવાના. 400 માંથી 200 જાય તો 200 રે. તો 200 થી 400 સુધી વયસ્કનો વિભાગ રહેશે. અને પછી તો 200 આવી ગયા અને કિંમત પણ 200 છે. તો 0 થી 200 સુધી વૃદ્ધો એટલે કે 60 થી ઉપરના વ્યક્તિઓનો વિભાગ રહેશે. તો હું આ ડેશ કરી દેવાનું અને કુલમાં પણ ડેશ. હવે આપણે આ જે વિભાગ કર્યા છે એ પ્રમાણે આપણે આલેખ દોરવાનો. તો ચાલો હવે આપણે આલેખ દોરી લઈએ. આપણો આલેખ કંઈક આ પ્રકારનો રહેશે, જેમાં સૌથી પહેલા તો ઉપર લખવાનું શેનો આલેખ છે એ. બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશેની માહિતી દર્શાવતી વિભાજિત સ્તંભાકૃતિ. પછી આલેખમાં જમણી સાઈડ ઉપર આ લખવાનું સ્કેલ એક્સ અક્ષ બરાબર વિસ્તાર, એટલે કે વિસ્તાર છે એક્સ અક્ષ. અને વાય અક્ષમાં આપણે 1 સેમી બરાબર 200 વ્યક્તિઓ લીધેલા છે, જે આપણે અહીંયા આરામથી જોઈ શકીએ છીએ. 0 થી 200, 200 થી 400, એટલે આ ગેપ આપણે 200નો રાખ્યો છે. હા, હવે આપણે અલગ અલગ કલરમાં કંઈક જોઈ શકીએ છીએ આ સ્તંભ આલેખમાં. આ 4 કલર છે. તો વૃદ્ધનો બ્લુ કલર છે, વયસ્કનો ઓરેન્જ કલર છે, યુવાનનો ગ્રે કલર છે અને બાળકનો યલો કલર રાખેલો છે. પણ તમારે અહીંયા નીચે નહીં લખવાનું. આપણે લખવાનું આવશે આલેખમાં જમણી સાઈડ ઉપર એક આમ ચોરસ બોક્સ બનાવી અને લખવાનું બાળક યલો કલરમાં મેં દર્શાવ્યા છે. તમે તો કલર ન કરી શકો, તો એટલો પાર્ટ હોય એનામાં તમારે ગોળ ગોળ કરી નાખવાના. પછી યુવાન મેં ગ્રેમાં દર્શાવ્યા છે, તો યુવાનમાં તમે ચોકડી ચોકડી કરી શકો. પછી વયસ્કમાં ઊભી લાઈન કરી શકો અને વૃદ્ધમાં આમ આડી લાઈન કરી શકાય. આપણે આમ પણ દર્શાવી શકીએ. પરીક્ષામાં તો આમ જ દર્શાવવું પડે, આપણી પાસે કલર ન હોય માટે. તો હવે આપણે આલેખ સમજીએ. આલેખ સમજવા માટે સૌથી પહેલા તો આપણે વિસ્તાર એ ને સમજીએ. તો વિસ્તાર એ ના કુલ એટલે કે ટોટલ કેટલા હતા? 1200 હતા. તો 1200 સુધીનો આલેખ પહેલે એમને દોરી નાખવાનો. હવે આપણે કોષ્ટક બનાવ્યું હતું, એનામાં વિભાજિત રેખા એ નામનું કોષ્ટક હતું. એનામાં આપણે 15 થી ઓછી એટલે કે બાળકની સંખ્યા મળી હતી 720. એ શું હતી? તો એ હતી 720 થી 1200 સુધી બાળક છે એ દર્શાવતું હતું આપણે. પછી તેવી જ રીતે આપણે 720 માંથી 360 યુવાનમાં બાદ કર્યા હતા, તો આપણે મળ્યા હતા 360. તો એનો અર્થ એમ થશે કે 360 થી 720 સુધી યુવાન દર્શાવવાના. પછી આપણે 360 માંથી 240 બાદ કર્યા હતા, તો આપણે મળ્યા હતા 120. તો એનો અર્થ 120 થી
240 સુધી વયસ્ક ઉંમરની વ્યક્તિઓ દર્શાવી છે અને 0 થી 120 તો વૃદ્ધ દર્શાવેલા છે, જે આપણે શોધવાની જરૂર નથી પડી. હવે તેવી જ રીતે બી આકૃતિ ઉપર આવીએ તો તેમાં પણ કુલ કેટલા હતા? 1000 હતા, તો 1000 સુધી સ્તંભ આલેખ દોરી નાખવાનો. પછી એમાં વિભાજિત રેખાવાળું કોષ્ટક જોવાનું. આપણે 1000 માંથી 350 બાદ કર્યા હતા, એટલે કે 350 બાદ કર્યા હતા, તો 650 મળ્યા હતા. તો એનો અર્થ એમ 650 થી 1000 સુધી બાળકોની સંખ્યા છે. પછી 650 માંથી 250 બાદ કરવાના આવ્યા હતા, તો 400 મળ્યા હતા. તો 400 થી 650 સુધી યુવાન છે, એટલે કે 15 થી 35 વર્ષની વ્યક્તિ છે. પછી 400 માંથી 200 બાદ કરવાના આવ્યા હતા, તો 200 થી 400 સુધી વયસ્ક ઉંમરની વ્યક્તિ છે. અને પછી તો 200 જ કિંમત હતી, તો 0 થી 200 સુધી વૃદ્ધ રહે છે. તો આ પ્રમાણે આપણે આલેખનું વિભાજન કરવાનું રહે છે. તો 5મો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે 6થો દાખલો જોઈએ. 6થા દાખલાની રકમ છે. દાખલા નંબર 5માં આપેલી માહિતીને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવો. આમાં કીધેલું જ છે વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવો. તો ચાલો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવી લઈએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે, જેમાં આપણે આમાં ટકાવારીની એક કોલમ ઉમેરી નાખી છે, અહીંયા અને અહીંયા બંનેમાં. તો ચાલો હવે વિસ્તાર એ માં સૌથી પહેલા ટકાવારી શોધીએ. કેમ શોધવાની? તો ત્રિપદી માંડવાની. 1200 ટોટલ છે. 1200 એ કેટલા છે? 480 છે. તો 100 એ કેટલા? ટકા તો 100 જ હોય. આનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ મળે છે 40. તો ટકાવારીમાં 15 થી ઓછા એટલે કે બાળકમાં આવશે 40. તેવી જ રીતે 360 વાળું કરવાનું કે 1200 એ 360, તો 100 એ કેટલા? તો એનો જવાબ આપણે મળે છે 30. તેવી જ રીતે વયસ્કમાં કરીએ તો કરવાનું 1200 એ 240, તો 100 એ કેટલા? તો આપણે જવાબ મળે છે 20. અને હવે વૃદ્ધ રહે છે, તો વૃદ્ધમાં 1200 એ 120, તો 100 એ કેટલા? તો એનામાં આપણે મળે છે 10. અને કુલ ટકા કેટલા હોય? 100 હોય, તો લખી નાખવાનું 100. હવે આને વિભાજિત રેખામાં આપણે કેવી રીતે કરવાનું? ટકાવારી દર્શાવીએ છીએ. કુલ કેટલા છે? 100 છે. એનામાંથી બાળકની સંખ્યા બાદ કરવાની 40, તો કેટલા મળે? 100 માંથી 40 જાય તો 60 મળે. તો લખવાનું 100 ઓછા 40 બરાબર 60. હવે તો સમજાઈ જ ગયું હશે કે 60 થી 100 સુધી બાળકનો વિભાગ હશે. પછી 60 માંથી 30 બાદ કરવાના, તો 30 રહે, એટલે કે 30 થી 60 સુધી યુવાનનો પાર્ટ હશે. પછી 30 માંથી 20 જાય તો 10 રહે. પછી તો 0 થી 10 જ રહે છે આ ટકા, તો 0 થી 10 સુધી વૃદ્ધનો પાર્ટ હશે, તો ડેશ કરી દેવાનું અને અહીંયા પણ ડેશ કરી દેવાનું. હવે વિસ્તાર બી ની ટકાવારી શોધીએ. કુલ કેટલા છે? 1000 છે. શોધીએ શેની છીએ આપણે? બાળકની. 1000 એ 350 છે બાળકો, અને એનામાં કુલ ટકા કેટલા હોય? 100% હોય, તો 100 એ કેટલા? તો ગુણાકાર કરવાનો 100 ગુણ્યા 350 ભાગ્યા 1000, તો આપણે મળે છે 35%. તેવી જ રીતે 100 ગુણ્યા 250 ભાગ્યા 1000 કરીએ તો 25% મળે. પછી 100 ગુણ્યા 200 ભાગ્યા 1000 કરીએ તો 20 મળે, અને આમાં પણ 20 જ મળશે. ટોટલ ટકા તો 100 જ હોય, તો 100 મળી ગયા. વળી આપણે વિભાજિત રેખા શોધી લઈએ. તો 100 માંથી 35 બાદ કરવાના. કેટલા રે? 100 માંથી 35 બાદ કરીએ તો રે 65. તો બાળકમાં આવશે 65. 100 ઓછા 35, 65 મળ્યા. હવે 65 માંથી 25 બાદ કરીએ તો મળે છે 40. પછી 40 માંથી 20 બાદ કરીએ તો મળે છે 20. તો હવે તો 20 મળી ગયા. તો 20 માંથી 20 બાદ કરવાની જરૂર નથી, ડેશ કરી દેવાનું, ડેશ કરી દેવાનું. તો ચાલો હવે આપણે આ જ વસ્તુ આલેખમાં સમજીએ. તો આપણો આ આલેખ કંઈક આ પ્રકારનો દોરાશે, જેમાં સૌથી પહેલા તો ઉપર લખવાનું છે 2 અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશેની માહિતી દર્શાવતી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. પછી સ્કેલ લખવાની છે, જેમાં એક્સ અક્ષમાં આપણે વિસ્તાર દર્શાવ્યો છે અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 20% દર્શાવ્યા છે, જે 0 થી 20, 20 થી 40 એનામાં આપણે જોઈ શકીએ છીએ. એ અને બી આપણા વિસ્તાર છે. પછી મેં અહીંયા વૃદ્ધ, વયસ્ક, યુવાન અને બાળક એ જે અહીંયા દર્શાવ્યું છે એ આપણે જમણી સાઈડ ઉપર જ દર્શાવવાનું રહે છે. તો ચાલો હવે સીધા આપણે આલેખ પર આવીએ. તો સૌથી પહેલા તો 100 સુધીનો આપણો સ્તંભ દોરી નાખવાનો. હવે આપણે જે વિભાજિત કર્યો હતો, એટલે કે વિભાજિત રેખા શોધી હતી, ત્યાં વિભાજન કરતા આવવાનું. તો આપણે મળ્યું હતું કે 60 થી 100 સુધી બાળક આવે છે. પછી 60 માંથી આપણે 30 બાદ કર્યા હતા, તો 30 થી 60 સુધી યુવાન આવે છે. પછી એમાંથી આપણે 20 બાદ કર્યા હતા, તો આપણે મળ્યા હતા 10. તો 10 થી 30 સુધી વયસ્ક આવે છે, અને 0 થી 10 સુધી વૃદ્ધ આવે છે. તેવી જ રીતે વિસ્તાર બી માં પણ 100 સુધી દોરી નાખવાનું. આપણે સૌથી પહેલા તો 35% મળ્યા હતા, તો 100 માંથી બાદ કર્યા તો 65 મળ્યા. તો 65 થી 100 સુધી આપણે મળ્યા હતા બાળકો. પછી
65માંથી 25 બાદ કરવાના આવ્યા હતા. તો 65માંથી 25 બાદ કર્યા તો 40 મળ્યા. તો 40થી 65 સુધી યુવાન આવ્યા હતા, એટલે કે યુવાનની કિંમત મળી હતી ટકાવારીમાં. પછી એમાંથી આપણે 20 બાદ કરવાના આવ્યા હતા, તો 20 મળ્યું હતું. તો 20થી 40 સુધી આપણે વયસ્ક મળ્યા હતા. પછી તો 0થી જ હતું, તો 0થી 20% સુધી આપણે મળ્યા હતા વૃદ્ધો. તો આપણો આલેખ આ પ્રમાણે વિભાજિત થયો. તો આના સાથે આપણા આજના બંને દાખલાઓ અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.